નમસ્કાર મિત્રો, મારું નામ છે દવસલે ચૌહાણ, અમારા મિસિસનું નામ છે દર્શનાબેન ચૌહાણ. અમે છેલ્લા 10-12 વર્ષથી બાળકની માટે ટ્રાય કરતા હતા. ત્યારે અમને રેફરન્સ મળ્યો મિસ્ટર મનીષ બેંકર, જે એમના ત્યાં અમે આવ્યા પછી અમને ફર્સ્ટ ટાઈપ તો કાઉન્સેલિંગ એમનું કર્યું, ઘણું સારું કાઉન્સેલિંગ કર્યું એમના તરફથી કે ફર્સ્ટ ટિલ એન્ડ સુધી અમને ઘણી ટ્રીટમેન્ટ કરી સારી. ફર્સ્ટ ટાઈમ એમણે જ્યારે એમને સુગર, જ્યારે અમે ઘણા બધા રિપોર્ટો કરાવડાયા, ઘણું કરવા ત્યારે મારા મિસિસને સુગર પણ આવ્યું હતું મેન. ત્યારે એમણે ટ્રીટમેન્ટ અમને કીધું કે રિકમેન્ડ કર્યું, સાહેબ આ ટ્રીટમેન્ટ હવે ચાલુ કરી શકીએ છીએ અને હવે એમણે બધું ટ્રાન્સફર કરી છે. ત્યારે ડૉક્ટરે કીધું કે નહીં, પહેલાં તમારું સુગર ઓકે થશે, એના પછી અમે આગળ એની ટ્રીટમેન્ટ કરી શકીશું. ત્યારે પછી અમે સુગર નોર્મલ થયું, એના પછી ઘણી સારી ટ્રીટમેન્ટ કરી એમણે પછી એમ્બ્રોય ટ્રાન્સફર કર્યું, એના પછી ઘણા રિપોર્ટો પણ એમણે કરાવડ્યા. નોર્મલ થયા પછી, કન્ફર્મ થયા પછી એમ્બ્રોય ટ્રાન્સફર કર્યા અને એના દાડા પછી અમને એનું રિઝલ્ટ મળ્યું છે. અને આજે 10-12 વર્ષ પછી અમને સારું રિઝલ્ટ મળ્યું છે. થેન્ક્સ ફોર મનીષ બેંકર સાહેબ, જેમણે અમને સારું કાઉન્સેલિંગ કર્યું. અને સપોઝ ટુ એમના જે પર્સન જે છે, જે અહીંયા જોબ કરે છે, એ લોકો અમને ઘણો સપોર્ટ કર્યો છે. આજે કોઈ પણ જગ્યાએ અમે ક્યારેક અમે ટ્રીટમેન્ટ કરાવતા તો ફર્સ્ટ ઓફ 2 દિવસ પહેલાં અમને ફોન આવી જતા હતા કે સાહેબ આ તારીખે તમારી તપાસ છે, તો તમે આવીશ એને તમારે આવવાનું છે એના માટે. એ સિવાય દવાથી લઈને, ટ્રીટમેન્ટથી લઈને, ટાઈમ ટેબલથી લઈને બધી રીતે ઇઝ અ ગુડ એન્ડ બેસ્ટ. અને મારું કહેવું એટલું જ છે કે કોઈ નિસંતાન બાળકો, જે નિસંતાનીઓ છે, એ લોકો એક વખત અહીંયા આવીને તમે અહીંયા આવી શકો છો અને ડૉક્ટર મનીષ બેંકર સાહેબ જોડે એક વખત તમે મળીને તમારે જે નિસંતાનનું છે તમે સચોટ તમારું માર્ગદર્શન મળી શકશે અને તમે ટ્રીટમેન્ટ કરીને તમને રિઝલ્ટ મળી શકે છે. મારી ખાલી એટલી જ વિનંતી છે કે તમે દરેક પેશન્ટ જેટલા પણ દંપતીઓ છે, એક વખત ડૉક્ટર મનીષ બેંકર સાહેબના ત્યાં એક વખત જરૂરથી તમે મુલાકાત કરજો અને એનું માર્ગદર્શન લઈને આગળ તમે વધજો.